લોકશાહીની ઢબે જે પ્રક્રિયા ચાલતી હોય પ્રક્રિયા પ્રમાણે ચાલવાની એક કોશિશ અમે અમારો હક માગ્યો છે। વિપક્ષ તરીકે અમે અમારા 4 સભ્યો છે એ 4 સભ્યો શાંતિથી બેસી અને જનતાના કામ કરી શકે એના માટે અમે વિપક્ષ ચેમ્બર માંગી છે અને મારા ખ્યાલથી તો દેવી જોઈએ, કારણ કે ચૂંટણીની જગ્યાએ હોય, રાજધર્મની રીતે નિભાવવાનો હોય। હવે બધાએ સાથે મળી અને જનતાના કાર્યો કરવાના હોય। જો એમાં કોઈને વિરોધ હોય તો એની પોતાની કહેવાય ને એક તોછડી માનસિકતા કહેવાય। એટલે આમાં અમને વિપક્ષની ચેમ્બર મળવી જોઈએ અને ન મળે તો તમને ખબર છે કે એ લોકોનો શું ઈરાદો છે એ તમને સમજાઈ જશે। પરંતુ જે રીતનો બધાનો રિસ્પોન્સ હતો, અધિકારીઓ અને અત્યારે ચૂંટાયેલા બધા સભ્યોનો રિસ્પોન્સ હતો એ પ્રમાણે મને નથી લાગતું કે એ વિરોધ કરે અને કરવોય ના જોઈએ, કારણ કે જનતાના કામ કરવા માટે ચૂંટાયેલા અને વિપક્ષના કે સત્તા પક્ષના નેતાઓ કોઈ પણ ભી હોય, જનતાના કાર્યો બધાએ સાથે મળીને કરવાના હોય। આ કોઈ મારી ને તમારી લડાઈ નથી, પર્સનલ કોઈની દુશ્મનાવટ નથી। તમામ કાર્યો માટે અમે કટિબદ્ધ અને સજ્જતાથી કાર્ય કરીશું। જ્યાં જ્યાં અમારે મુદ્દા ઉઠાવવાના છે પહેલા ઉઠાવતા હતા એ જ રીતે ઉઠાવીશું। જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થતો હશે ત્યાં ત્યાં અમે ઊભા રહીશું અને એ જ રીતે અમે કાર્ય કરતા રહીશું। આ કાર્યમાં કોઈ પણ બાધારૂપ બનવા આવશે એટલે અમે વિરોધ કરશું। એ સિવાય અમારે કોઈનો પર્સનલી કોઈ વિરોધ નથી। અમારે છેવાડાના માણસો સુધી પહોંચવું છે અને છેવાડાના માણસોના કામ થાય ત્યાં સુધી અમે તન મન ધનથી કાર્ય કરીશું।